શવને લઈ જતી વખતે કેમ કહેવામાં આવે છે રામ નામ સત્ય હે? શવ યાત્રા દરમિયાન પાછળ રામ નામ સત્ય હે બોલવામાં આવે છે. આના પાછળ એક બહુ મોટી સત્ય ઘટના છુપાયેલી છે. ભક્ત તુલસીદાસજી હંમેશા પ્રભુની ભક્તિમાં લીન રહેતા હતા. ત્યારે તેમના ઘરના લોકોએ અને ગામના લોકોએ તેમને ઘરની બહાર નીકાળી દીધા. ત્યારબાદ તુલસીદાસજી ગંગા નદીના કિનારે પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. જ્યારે તુલસીદાસજી રામચરિત માનસની રચના કરી રહ્યા હતા, ત્યારે તેમના ગામના એક છોકરાના લગ્ન થયા. જે દિવસે તે છોકરો તેની પત્નીને ઘરે લઈને આવ્યો, તે જ રાત્રિએ તેના પતિનું કોઈ કારણસર મૃત્યુ થઈ ગયું. સવાર થતા ગામના બધા લોકો તેની અર્થીને સ્મશાન ઘાટ તરફ લઈ જવા લાગ્યા. તો નવપરિણીતા પણ સતી હોવાના કારણે અર્થીના પાછળ પાછળ ચાલવા લાગી. બધા એ રસ્તા પરથી જ જઈ રહ્યા હતા, જે રસ્તા પર તુલસીદાસજીની ઝૂંપડી આવતી હતી. નવપરિણીતાની નજર તુલસીદાસજી ઉપર પડી તો નવપરિણીતાએ વિચાર્યું કે મારા પતિ સાથે હું સતી થવા જઈ રહી છું. છેલ્લી વાર હું બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરી લઉં. વિધવા દુલ્હન જાણતી ન હતી કે આ તુલસીદાસજી છે. વિધવા દુલ્હને તેમને પ્રણામ કર્યા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. તો તુલસીદાસજીએ આશીર્વાદ આપતા કહ્યું કે અખંડ સૌભાગ્યવતી ભવ. તુલસીદાસજીના આવા આશીર્વાદ સાંભળીને શવમાં આવેલા બધા શવયાત્રી ગુસ્સે થઈને બોલ્યા, આ છોકરીનો પતિ તો મરી ગયો છે. આ અખંડ સૌભાગ્યવતી કેવી રીતે થઈ? ત્યારબાદ બધા ગુસ્સે થઈને બોલે છે, તું જુઠ્ઠો છે. ત્યારે તુલસીદાસજીએ કહ્યું, હું જુઠ્ઠો હોઈ શકું, પરંતુ મારા રામ કોઈ દિવસ જુઠ્ઠા ના હોઈ શકે. બધા જોર જોરથી બોલવા લાગ્યા, આનું પ્રમાણ આપો. તુલસીદાસજીએ અર્થીને નીચે મુકાવી અને શવના કાનમાં જઈને કહ્યું, રામ નામ સત્ય હે. છોકરો હલવા લાગ્યો. બીજી વાર ફરી તુલસીદાસજીએ તે છોકરાના કાનમાં કહ્યું, રામ નામ સત્ય હે. તે છોકરાના શરીરમાં કંઈક ચેતના આવી. તુલસીદાસજીએ જ્યારે ત્રીજી વાર તે છોકરાના કાનમાં રામ નામ સત્ય હે કહ્યું, તો તે છોકરો જીવિત થઈને અર્થીની બહાર ઊભો થઈને આવી ગયો. બધા વ્યક્તિઓને આશ્ચર્ય થયું કે કોઈ મૃત્યુ પામેલો વ્યક્તિ જીવિત કેવી રીતે થઈ શકે. બધા તુલસીદાસજીના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરવા લાગ્યા. ભક્ત તુલસીદાસજી કહેવા લાગ્યા કે જો તમે આ રસ્તા પરથી પસાર ના થયા હોત તો મારા રામના નામના સત્ય હોવાનું પ્રમાણ કેવી રીતે આપત? આ બધી તો રામની લીલા છે. રામથી મોટું તેમનું નામ છે. તે દિવસથી જ રામ નામ સત્ય હે બોલવાની પરંપરા શરૂ થઈ ગઈ. શ્રી રામનું નામ સત્ય છે. જય શ્રી રામ.